જે વાવાઝોડું છે તે કેટલી પાંખોવાળું છે. પાંખોનું કારણ જણાવવાનું એ પણ હોય છે આમાં કે જે વાવાઝોડું છે તે કેટલા કિલોમીટરની અંદર અસર કરી શકે છે. હવે આપ જોશો તો આ 16 પાંખવાળું વાવાઝોડું છે કે જેનો ઘેરાવો 400 કિલોમીટરનો છે. આ જે સેન્ટર પોઈન્ટ એ 2 કિલોમીટર, ત્યારબાદ 6 કિલોમીટરનો રેડિયસનો વિસ્તાર કે જેને અસર કરે છે, 9 કિલોમીટર, 17, 24, 33, 41, 46. આ આખું જે સિસ્ટમ છે અથવા તો વાવાઝોડું છે તે ધીમે ધીમે આગળ જઈ રહ્યું છે, પરંતુ અરબ સાગરમાં જતા જતા ગુજરાતનો કેટલોક ભાગ પણ હજી તેની અસરમાં છે. આપ જોશો તો અત્યારના દરિયા કિનારાના કેટલાક વિસ્તારો ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. શક્યતાઓ છે કે વરસાદ ઓછો હોય અથવા તો તેની તીવ્રતા ઘટી ગઈ હોય, પરંતુ ભારે પવન હશે, જેના કારણે જ સાગર ખેડૂઓને એટલે કે જે દરિયા ખેડૂ ભાઈઓ છે તેઓને ચોખ્ખી ના પાડી છે કે દરિયામાં જવાનું નથી. તેનું કારણ પણ આ છે. આ આખી આ પરિસ્થિતિ જોઈ રહ્યા છો. અહીંયા જે નીચેનો આખું જે 400 કિલોમીટરનો ઘેરાવાવાળો વિસ્તાર છે, તો નીચેનો વિસ્તાર તો ખૂબ જ લાંબો છે, તેનાથી કદાચ ગુજરાતને તેટલી ચિંતા નથી, પરંતુ જે આ આખો ઘેરાવ આપ જોઈ રહ્યા છો એ ઘેરાવમાં ગુજરાતના અનેક વિસ્તારો જોવા મળી રહ્યા છે. આ ગુજરાતની બોર્ડર જે છે, આ ગુજરાતની બોર્ડરના કેટલાક વિસ્તારોને તે ઝપેટમાં લેતું જોવા મળી રહ્યું છે. ન ફક્ત ગુજરાતની કેટલાક આટલા જ વિસ્તારો, પરંતુ છેક અમદાવાદ સુધી પવનની ગતિ જે છે તે જોવા મળી શકે છે. અને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન જે છે તે હાલમાં પણ કેટલાક વિસ્તારો જે સૌરાષ્ટ્ર કચ્છના છે ત્યાં આગળ ફૂંકાતા હોવાની જાણકારી મળી રહી છે. તો અસના જે જઈ તો રહ્યું છે, પરંતુ અસર ગુજરાતને કરી રહ્યું છે. વરસાદનું જોર ઘટી જશે તેવી પણ વાત છે. બીજી તરફ એ પણ વાત છે કે વરસાદ જે છે તે ભલે કદાચ તીવ્રતા ઘટી ગયું હોય, ભારે પવન રહેશે, અને હજી પણ જે રીતે આપને બતાવવામાં આવી રહ્યું છે કે અથવા તો જણાવવામાં આવ્યું છે કે જો વાવાઝોડું યુટર્ન લે છે, એટલે કે ગુજરાત પર ફરી એક વખત આવવાનો વિચાર તેનો આવે છે, જે એન્ટી સાયક્લોનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો ફરી એક વખત શક્યતાઓ છે કે એક અસર જે છે તે શરૂ થઈ જાય. અત્યારના તો ડીપ ડિપ્રેશન જ ગુજરાતને હિટ કરીને હવે વાવાઝોડું તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ આ દરિયામાં રહ્યા બાદ વાવાઝોડું જ રહે છે. પાછું જો યુટર્ન મારે છે તો તે ડીપ ડિપ્રેશન છે કે વાવાઝોડું, એ બધો જ ખ્યાલ રવિ સોમવાર બાદ આવે તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. તો ગુજરાત પર 16 પાંખોવાળું જે વાવાઝોડું છે તે અસર છોડતું જોવા મળશે. કેમ અમે આવું કહી રહ્યા છે? અસના કે જે ડીપ ડિપ્રેશનમાં હતું ગુજરાત પર, પરંતુ ત્યારબાદ જે છે તે આગળ વધી રહ્યું છે. હવે આપને થશે કે પવનની ગતિ કેમ વધારે? સૌથી પહેલાથી એક વખત એનિમેશન શરૂ કરીએ છીએ કે જે કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે, જ્યારે તે કેન્દ્ર બિંદુ પર હોય છે ત્યારે તેની ઝડપ ખૂબ જ ઓછી હોય છે. જો સૌથી પહેલા તેની શરૂઆત કરીએ તો અહીંયા આગળ આપ જુઓ તો 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ જતું હોય છે, પરંતુ ત્યારબાદ જે છે તે તેની પવનની ગતિ જે છે તે સતત વધારતું જોવા મળતું હોય છે. જે ગતિ અત્યારના ગુજરાત પર આપ જોઈ રહ્યા છો કે મોટાભાગની જે અસર છે તે લીલો વિસ્તાર છે. લીલો વિસ્તાર જેટલો પણ છે ત્યાં આગળ પવનની ગતિ 41 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે, અથવા તો ત્યારબાદ જો પવનની ગતિ લીલો વિસ્તાર છે તેમાં 35 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે. પરંતુ હજી પણ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો એવા છે જે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો નકશામાં, કે જ્યાં થોડો ઘણો આ પીળો રંગ જોવા મળી રહ્યો છે, જ્યાં આગળ પવનની ગતિ 57 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઝટકાના જે પવનની વાત છે, ઘણા લોકોને લાગતું હશે કે ભાઈ વરસાદ નથી પરંતુ ભારે પવન તો ફૂંકાઈ રહ્યો છે. તેનું કારણ છે કે આજે 16 પાંખનું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત પરથી ખસી અને દરિયામાં જઈ રહ્યું છે, કે જે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડું બની રહ્યું છે તે પવન છોડતું જોવા મળી રહ્યું છે, જેના કારણે બાકીના વિસ્તારોમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. અને આ 41 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે ઓલમોસ્ટ આપ જુઓ ગુજરાતના નકશા પ્રમાણે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, કચ્છના મોટાભાગના વિસ્તારો અને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં અમદાવાદ સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ સુધીના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. હવે અહીંયા આગળ મહત્વની વાત છે કે પવનની ગતિ 65 કિલોમીટર સુધી પણ થઈ શકે છે પ્રતિ કલાકની, કારણ કે આ વાવાઝોડું છે એટલે ગોળ ફરતા ફરતા જ્યારે આ ભાગ જે છે, જે થોડો કથ્થઈ રંગનો ભાગ જોઈ રહ્યા છો, જે કથ્થઈ રંગનો ભાગ જો આ આટલા વિસ્તારમાં આવે છે કચ્છના અથવા તો સૌરાષ્ટ્રના અથવા ગુજરાતના થોડા બીજા વિસ્તારોને, તો પવનની ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાકની પણ થઈ શકે છે. તેટલી ગતિથી પણ પવન ફૂંકાતો હશે તેવી માન્યતા છે. અને અત્યારના જે રીતની પરિસ્થિતિ છે તે પ્રમાણે જે પણ બોર્ડર વિસ્તાર છે, દરિયા વિસ્તાર જે છે ગુજરાતનો, ત્યાં આગળ પણ 70 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને 63 કિલોમીટર પ્રતિ કલાક અથવા તો 65 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. તો આ રીતની પરિસ્થિતિ 16 પાંખનું આખું વાવાઝોડું જે છે તે લઈને આવી રહ્યું છે, કારણ કે તેનો ઘેરાવો જે છે તે 400 કિલોમીટર પ્લસ છે. 400 કિલોમીટરથી પણ વધુ તેનો ઘેરાવો છે, તો તે વિસ્તારોમાં તેની અસર જોવા મળતી હોઈ શકે છે. તો હાલમાં જે આ વાવાઝોડું અસના છે ગુજરાતમાંથી બહાર જતું જોવા મળી રહ્યું છે, અને સૌથી વધારે મહત્વની વાત, ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે, પરંતુ અસર જે છે તે ગુજરાત પર હજુ પણ છોડતું જશે. વરસાદની તીવ્રતા ચોક્કસથી ઘટશે, પરંતુ ભારે પવન અને ઝટકાવાળો જે પવન આપણે કહીએ છીએ તે જોવા મળી શકે છે.